એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળો વચ્ચે કોઈ સંબંધ હોય તો તે મેળવવાનો પ્રયત્ન કરીએ. તેને સમજવા નીચેની પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ 1. એક આલેખપત્ર લો અને તેના ઉપર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને પીક્યુસીડી દોરો. આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા ડીસી પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ પીબી અને ડીસીની વચ્ચે આવેલા છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ તેમાં આવેલા ચોરસને ગણીને કેવી રીતે શોધી શકાય તે તમે યાદ કરો. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં આપેલી આકૃતિ દ્વારા ઘેરાયેલા પૂર્ણ ચોરસની સંખ્યા, જેનો અડધાથી વધારે ભાગ ઘેરાયેલો છે તે ચોરસની સંખ્યા અને જેનો અડધો ભાગ ઘેરાયેલો છે તે ચોરસની સંખ્યાઓનો સરવાળો કરીને આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકાય છે. જે ચોરસનો અડધાથી ઓછો ભાગ આકૃતિથી ઘેરાયેલો છે તે ચોરસને કાઢી નાખવામાં આવે છે, તો તમને બંને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગભગ 15 ચોરસ એકમ મળશે. આલેખપત્ર પર બીજા કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણની જોડીઓ દોરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો તો તમે શું અવલોકન કરો છો? શું બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ભિન્ન છે કે સમાન છે? હકીકતમાં તે સમાન છે. તેથી આ પ્રવૃત્તિ પરથી તમને એક તારણ મળશે કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર હોય છે. તેમ છતાં તમે યાદ રાખો કે આ ફક્ત ચકાસણી જ છે. આ પ્રવૃત્તિ જીઓબોર્ડ દ્વારા પણ કરાવી શકાય. પ્રવૃત્તિ 2. એક મોટા કાગળ પર અથવા પૂંઠા પર એક સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી દોરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક રેખાખંડ ડીઈ દોરો. હવે એક બીજા કાગળ પર કે પૂંઠા પર અનુરેખણ પત્રની મદદથી ત્રિકોણ એડીઈને એકરૂપ હોય તેવો ત્રિકોણ A', D', E' ને કાગળમાંથી કાપી લો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ A', D', E' ને એવી રીતે ગોઠવો કે જેથી A', D' બાજુ એ બીસી પર ગોઠવાય. ધ્યાન રાખો કે અહીં બે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને E'CD છે. તે એક જ પાયા ડીસી પર અને સમાંતર રેખાઓ AE' અને ડીસીની વચ્ચે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે તેમના ક્ષેત્રફળો વિશે શું કહી શકો? ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ A', D', E' માટે એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ A', D', E'. વળી એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ADE પ્લસ એરિયા ઓફ EBCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ A', D', E' પ્લસ એરિયા ઓફ EBCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EE'CD. તેથી બંને સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આવા બે સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ વચ્ચેના આ સંબંધને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. પ્રમેય 9.1. એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ
સમાન હોય છે. સાબિતી. વિદ્યાર્થી મિત્રો, એક જ પાયા ડીસી પર અને સમાંતર રેખાઓ એએફ અને ડીસીની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને ઈએફસીડી આવેલા છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. આપણે એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ઈએફસીડી સાબિત કરવું છે. ત્રિકોણ એડીઈ અને ત્રિકોણ બીસીએફમાં એંગલ ડીએઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ સીબીએફ, એડી સમાંતર બીસી અને છેદિકા એએફથી બનતા અનુકોણ. પરિણામ 1. એંગલ એઈડી ઇઝ ઇક્વલ ટુ એંગલ બીએફસી, ઈડી સમાંતર એફસી અને છેદિકા એએફથી બનતા અનુકોણ. પરિણામ 2. તેથી એંગલ એડીઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ બીસીએફ, ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો નિયમ. પરિણામ 3. તથા એડી ઇઝ ઇક્વલ ટુ બીસી, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની સામસામેની બાજુઓ. પરિણામ 4. માટે ત્રિકોણ એડીઈ એકરૂપ ત્રિકોણ બીસીએફ. પરિણામ 1, 3 અને 4 પરથી ખૂબાખૂ નિયમનો ઉપયોગ કરીને. તેથી એરિયા ઓફ એડીઈ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બીસીએફ. એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય. પરિણામ 5. હવે એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એડીઈ પ્લસ એરિયા ઓફ ઈડીસીબી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બીસીએફ પ્લસ એરિયા ઓફ ઈડીસીબી. પરિણામ 5 પરથી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ઈએફસીડી. વિદ્યાર્થી મિત્રો, આમ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને ઈએફસીડી સમક્ષેત્ર છે. ઉદાહરણ 1. આપેલી આકૃતિમાં એબીસીડી એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને ઈએફસીડી એક લંબચોરસ છે અને એએલ લંબ ડીસી છે. સાબિત કરો કે 1. એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ઈએફસીડી. 2. એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ ડીસી ઇન્ટુ એએલ. ઉકેલ. 1. લંબચોરસ એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. તેથી એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ઈએફસીડી. પ્રમેય 9.1. 2. ઉપરયુક્ત પરિણામ પરથી એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ ડીસી ઇન્ટુ એફસી. લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ઇન્ટુ પહોળાઈ. પરિણામ 1. અહીં એએલ લંબ ડીસી છે. તેથી એએફસીએલ પણ એક લંબચોરસ થાય. એએલ ઇઝ ઇક્વલ ટુ એફસી. પરિણામ 2. એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ ડીસી ઇન્ટુ એએલ. પરિણામ 1 અને 2 પરથી. વિદ્યાર્થી મિત્રો, શું ઉપરયુક્ત પરિણામ 2 પરથી જોઈ શકશો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેની કોઈ એક બાજુ અને તેને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે? શું તમને યાદ છે કે ધોરણ 7માં સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શીખી ગયા છો? આ સૂત્રના આધારે પ્રમેય 9.1 ને ફરીથી નીચે પ્રમાણે લખી શકાય. એક જ પાયા પર અથવા સમાન પાયા પર આવેલા
અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે ઉપરના વિધાનનું પ્રતીપ લખી શકો? તે આ પ્રમાણે છે: એક જ પાયા પર અથવા સમાન પાયા પર આવેલા અને સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણો બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક પાયાને સમાવતી રેખા છે. શું પ્રતીપ સાચું છે? તમે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને પ્રતીપ સાબિત કરો. જો ચતુષ્કોણો સમાન પાયાની કે પાયાની એક જ બાજુએ ન હોય તો આપેલી આકૃતિ મુજબ જેવી પરિસ્થિતિ ઊભી થાય. ઉદાહરણ 2. જો કોઈ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો સાબિત કરો કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. ઉકેલ: ધારો કે ત્રિકોણ એબીપી અને સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી એક જ પાયા એબી પર અને સમાંતર રેખાઓ એબી અને પીસીની વચ્ચે આવેલા છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે એરિયા ઓફ PAB = 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD સાબિત કરવા ઈચ્છો છો. એક બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ ABPQ મેળવવા માટે BQ સમાંતર AP દોરો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણો ABQP અને ABCD એક જ પાયા AB પર અને સમાંતર રેખાઓ AB અને PCની વચ્ચે આવેલા છે. માટે એરિયા ઓફ ABQP = એરિયા ઓફ ABCD. પ્રમેય 9.1. પરિણામ 1. પરંતુ ત્રિકોણ PAB એકરૂપ ત્રિકોણ BQP વિકર્ણ PB એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABQPને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. માટે એરિયા ઓફ PAB = એરિયા ઓફ BQP. પરિણામ 2. માટે એરિયા ઓફ PAB = 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABQP. પરિણામ 2 પરથી. પરિણામ 3. માટે એરિયા ઓફ PAB = 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD. પરિણામ 1 અને 3 પરથી. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આપેલી આકૃતિ જોઈએ. એક જ પાયા BC અને સમાંતર રેખાઓ BC અને APની વચ્ચે આવેલા હોય તેવા બે ત્રિકોણો ABC અને PBCના ક્ષેત્રફળ વિશે શું કહી શકાય? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તમે એક આલેખપત્ર લઈ તેના પર એક જ પાયો ધરાવતા બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા ત્રિકોણોની કેટલીક જોડ દોરીને તેનાથી ઘેરાયેલા ચોરસની ગણતરી કરી તેમનું ક્ષેત્રફળ શોધવાની પ્રવૃત્તિ કરો. દરેક વખતે તમને બંને ત્રિકોણોના ક્ષેત્રફળો લગભગ સમાન મળશે. આ પ્રવૃત્તિ જીઓબોર્ડના ઉપયોગથી પણ કરી શકાય છે. તમને ફરીથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળ લગભગ સમાન મળશે. આ પ્રશ્નનો તાર્કિક ઉકેલ મેળવવા માટે તમે નીચે પ્રમાણે આગળ વધી શકો છો. આપેલી આકૃતિમાં CD સમાંતર BA અને CR સમાંતર BP થાય એ રીતે બિંદુઓ D અને R ને રેખા AP પર લો. તે માટે
આ આકૃતિ ધ્યાનથી જુઓ. આમાંથી તમને એક જ પાયા બીસી પર આવેલા અને સમાંતર રેખાઓ બીસી અને એઆરની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ પીબીસીઆર અને એબીસીડી મળશે. તેથી એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પીબીસીઆર. કેમ? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ અને ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ સીઆરપી. કેમ? એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ એબીસીડી અને એરિયા ઓફ પીબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ પીબીસીઆર. કેમ? તેથી એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પીબીસી સાબિત થાય છે. આ રીતે તમે નીચેના પ્રમેય સુધી પહોંચ્યા. પ્રમેય 9.2 એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે ધારો કે એબીસીડી એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક વિકર્ણ એસી છે. આ માટે આ આકૃતિ ધ્યાનથી જુઓ. એએન લંબ ડીસી લઈએ. નોંધો કે ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ સીબીએ. શા માટે? માટે એરિયા ઓફ એડીસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ સીબીએ. શા માટે? માટે એરિયા ઓફ એડીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ ડીસી ઇન્ટુ એએન. શા માટે? માટે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પાયો ડીસી ઇન્ટુ અનુરૂપ વેધ એએન. વિદ્યાર્થી મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ તેના પાયા અથવા કોઈ બાજુ અને અનુરૂપ વેધ અથવા ઊંચાઈના ગુણાકારથી અડધું હોય છે. તમને યાદ હશે કે તમે ધોરણ 7માં ત્રિકોણના ક્ષેત્રફળનું આ સૂત્ર ભણી ગયા છો. આ સૂત્ર પરથી તમે જોઈ શકો કે એક જ પાયા અથવા સમાન પાયાવાળા અને સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણના અનુરૂપ વેધની લંબાઈ સમાન હશે. સમાન અનુરૂપ વેધ મેળવવા માટે બંને ત્રિકોણ બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે હોવા જોઈએ. તેથી આપણે પ્રમેય 9.2ના પ્રતિપ્રમેય સુધી પહોંચીશું. પ્રમેય 9.3 એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને એક જ પાયાની અથવા તો સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે. હવે આ ઉપર્યુક્ત પરિણામોના ઉપયોગ બતાવવા માટે કેટલાક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 3. સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે. ઉકેલ. ત્રિકોણ એબીસી લઈએ અને તેની મધ્યગાઓ પૈકી એક મધ્યગા એડી છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. તમે બતાવવા ઈચ્છો છો કે એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એસીડી. ક્ષેત્રફળના સૂત્રમાં વેધનો સમાવેશ થતો હોવાથી ચાલો આપણે એએન લંબ બીસી દોરીએ. હવે એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ
1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ ત્રિકોણ ABD માટે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ BD ઇન્ટુ AN ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ CD ઇન્ટુ AN. BD ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ ત્રિકોણ ACD માટે ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACD. ઉદાહરણ 4. આપેલી આકૃતિમાં ABCD એક ચતુષ્કોણ છે. BE સમાંતર AC છે. રેખા DC ને લંબાવતા BE ને E બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું થાય. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો. ત્રિકોણ BAC અને ત્રિકોણ EAC એ એક જ પાયા AC પર આવેલા છે અને સમાંતર રેખા AC અને BEની વચ્ચે છે. તેથી એરિયા ઓફ BAC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EAC. પ્રમેય 9.2 પ્રમાણે હવે એરિયા ઓફ BAC પ્લસ એરિયા ઓફ ADC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EAC પ્લસ એરિયા ઓફ ADC. બંને બાજુ સમાન ક્ષેત્રફળ ઉમેરતા અથવા એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ADE.